नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सब्बसाहुणम् एसो पंच नमुकारो सब्बपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजित रवात्मजं श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। धुन जगावो ध्रुव धामनी रे ओ भक्ति नारसिया धुन जगावो ध्रुव धामनी धुन जगावो ने प्रेम वधारो प्रेम वधारी समकित पामिए रे ओ भक्ति नारसिया प्रेम वधारी समकित पामिए रे ओ भक्ति नारसिया धुन जगावो ध्रुव दामनी रे ओ भक्ति नारसिया धुन जगावो ने त्याग वधारो त्याग वधारी संयम पामिए रे ओ भक्ति नारसिया धुन जगावो ध्रुव धामनी रे ओ भक्ति नारसिया
ધૂન જગાવો ને કર્મો ખપાવો, કર્મ ખપાવી મોક્ષ પામીએ રે ઓ ભક્તિ ના રસિયા. કર્મ ખપાવી સિદ્ધિ પામીએ રે ઓ ભક્તિ ના રસિયા. ભક્તિ ના રસિયા આત્મમાં વસિયા, ભક્તિ ભક્તિ ના રસિયા સંસારથી ખસિયા, ભક્તિ ના રસિયા મુક્તિમાં વસિયા. ધૂન જગાવો અરિહંતની રે ઓ ભક્તિ ના રસિયા. ધૂન જગાવો ગુરુ દેવની રે ઓ ભક્તિ ના રસિયા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. યદિ ભવ બ્રહ્મખેદ પરાન્મુખમ, યદિ ચ ચિત્તમનંત સુખોન્મુખમ, શૃણુત તત્ સુધિય શુભ ભાવના, મૃતરસમ મમ શાંત સુધારસમ. ઉપાધ્યાય ભગવંત. બેસી જાય. ઉપાધ્યાય ભગવંત. પ્રાથમિક ભૂમિકાની વાતો કરીને હવે વિષયની વાત કરી રહ્યા છે કે કયા વિષયને મેં આ ગ્રંથની અંદરમાં ટાંક્યો છે. પ્રયોજન બતાવ્યું, માંગલિક બતાવ્યું, પરંપરા બતાવી. હવે વિષયની વાત કરે છે, પણ એ વિષયની વાત કરતાં પહેલાં આપણને પૂછી રહ્યા છે કે અમારો ગ્રંથ પછી વાંચજો, પહેલાં મને જવાબ આપો કે યદિ ભવ બ્રહ્મખેદ પરાન્મુખમ, તમે આ સંસારના ભવ ભ્રમણથી થાક્યા છો? થાક લાગ્યો છે? અનંતકાળ અને અનંત ભવોમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, તો આ જન્મ અને મૃત્યુનો હે જીવ તને થાક લાગ્યો છે? પૂછીએ આપણે બધા આપણા આત્માને કે હું થાક્યો તું? અને જો થાક્યો છે તો પછી ઉપાય બતાવે છે. થાક વિના શું કરે? ભૂખ ન લાગ્યો તો મમ્મી કેટલી પણ અવાજ આપે કે બેટા ચલો ભોજન તૈયાર છે, મમ્મી થોડી વાર રહેવા દે, મમ્મી થોડી વાર રહેવા દે, પણ બેટા મને મોડું થાય છે, મને હમણાં ભૂખ નથી લાગી, બહુ તને ઉતાવળ તો રાખી દે. ભૂખ ન લાગ્યો તો ભોજન કરવા જવાની પણ ઈચ્છા નથી થતી. એમ અહીંયા ઉપાધ્યાય ભગવંત કહે છે
કે તમને આ સંસારનો થાક લાગ્યો છે? અનંત ઉત્સર પીણી અને અવસર પીણી, જેનો કોઈ જવાબ નથી. કેટલી ઉત્સર પીણીઓ અને અવસર પીણીઓમાં આપણે ભટક્યા. વૈરાગ્ય શતક ગ્રંથમાં લખ્યું, નસા જાઈ નસા જોણી, નતમ ઠાણમ નતમ કુલમ, ન જાયા ન મુયા જથ, સબ્બે જીવા અણમ તસ્સો. આ સંસારમાં એવી કોઈ જાતિ બાકી નથી રાખી કે જ્યાં આપણો જીવ જન્મ્યો ન હોય. નસા જાઈ નસા જોણી, 84 લાખ યોનીમાં એવી કોઈ યોની બાકી નથી રાખી કે જ્યાં આ જીવ જન્મ્યો અને મર્યો ન હોય. નસા જાઈ નસા જોણી, નતમ ઠાણમ, 14 બ્રહ્માંડમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં આ જીવ જન્મ્યો અને મર્યો ન હોય. તો કે સિદ્ધલોકમાં ગયા છીએ આપણે? નથી ગયા રસીલાબેન? ગયા છીએ. હા, કારણ કે 14 બ્રહ્માંડ નિગોદ સૂક્ષ્મ ભરેલું છે. એકેન્દ્રી જીવો ચારે બાજુ ઠાંસીને ભરાયેલા છે. તો આપણે એ ભૂમિનો પણ સ્પર્શ કરીને આવી ગયા છીએ, પણ સિદ્ધ તરીકે નથી ગયા. એ વાત ચોક્કસ છે, પણ ગયા છીએ. એટલે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં આપણે જન્મ ન લીધો હોય અને મૃત્યુ ન પામ્યા હોઈએ. નતમ કુલમ, એવો કોઈ સંસારમાં કુલ છોડ્યો નથી કે જેમાં આપણે, એમાં બધાના કુલ આવી ગયા હો. તિર્યંચોના પણ કુલ છે, યોનિઓ છે જેમ એમ. તો ત્યાં પણ આ જીવ કેટલી વાર, તો કે ન જાયા ન મુવા જથ, જીવો અનંતસ. અનંતવાર આ જીવ જ્યાં જન્મ્યો નથી અને મૃત્યુ પામ્યો નથી. એટલે જન્મ્યો મર્યો. કેટલી ઉત્સરપીણી. એક અવસરપીણી કાલ અત્યારે ચાલે છે. અવસરપીણી કાલનો સમય છે 10 કોડા કોડી સાગરોપમો, પલ્યોપમ નહીં, વર્ષો કરોડો અબજો નહીં, પલ્યોપમ નહીં, સાગરોપમ. 10 કોડા કોડી સાગરોપમનો કાળ અવસરપીણીનો અને 10 કોડા કોડી સાગરોપમનો કાળ ઉત્સરપીણી, જેમાં બધું વધતું જાય, આયુષ્ય, શરીરની ઊંચાઈ વગેરે વગેરે. તો આવા 20 કોડા કોડી સાગરોપમનો એક કાળચક્ર ગણાય છે. એવા કેટલા કાળચક્ર આ જીવે વિતાવ્યા. ધ્રુજી જવાય છે. ધ્રુજી જવાય એમ છે કે આટલો કાળ વ્યતીત થઈ ગયું, આટલા ક્ષેત્રોને હું ઘૂમી વર્યો, ફરી વર્યો, હજુ મને મારું ઘર નથી મળ્યું કે જ્યાં હું પરમેનન્ટ, કોઈ મારી હકાલપટ્ટી ન થાય. આ તો 33 સાગરોપમનું આયુષ્ય હોય કે 32 સાગરોપમ હોય કે 31 સાગરોપમ હોય, રવાનગી, બધે રિટર્ન ટિકિટ. બધે તમે રિટર્ન ટિકિટ વાળા જ છો ને? બધે રિટર્ન ટિકિટ. જ્યાં પણ ગયા તો કે 33 સાગરોપમનું આયુષ્ય મળ્યું. તો કે એમાં ખુશી થવા જેવું ક્યાં છે ભાઈ? 33 સાગરોપમ આંખ મીચતા પૂરા થઈ જશે, ત્યાંથી તારી રવાનગી. પછી એ દેવલોક ના હોય તોય ભલે અને નારકી ના હોય તોય ભલે. એવા એક સાગરોપમની અંદરમાં તું અનંતી વાર જન્મ્યો છે, પણ બધેથી રવાનગી. પલ્યોપમના આયુષ્ય મનુષ્યોના હતા, યુગલિક મનુષ્યો, ત્યાંથી રવાનગી. તો મારું ઘર ક્યાં કે જ્યાંથી મને વિદાય ન લેવી પડે? આ વિશ્વના 14 બ્રહ્માંડમાં ક્યાંય આપણું ઘર નથી. સત્પુરુષો કે છે, સદગુરુદેવ વારંવાર જણાવે છે કે તારું ઘર ક્યાંય બહાર નથી, તારું ઘર તારી પાસે જ છે. પણ એ સાહેબ પ્રાપ્ત કાં ન થયું અત્યાર સુધી? મારી પાસે હોવા છતાં મને મારું ઘર કેમ મળ્યું નહીં? તો એનું એક જ કારણ છે કે તે 2 બાજુ પ્રીતિ રાખી. દેવચંદ્રજી મહારાજ સાહેબનું સ્તવન છે ને, પ્રીતિ અનાદિની પર થકી, જે તોડે તે જોડે. જો સાસરીએ આવ્યા તમે, પણ જો પિયરિયાની પ્રીતિ ન છોડો તો સાસરિયામાં ઘર વસે ને. અત્યારે નથી વસતા. આખો દિવસ મમ્મીનો ફોન ચાલુ હોય, બેટા શું જમી છું, શું રસોઈ કરી, સાસુએ શું કીધું, રોજ 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 એના ઘરની અંદરમાં દખલ. એટલે દીકરીના જીવનમાં મમ્મીઓ એવી દખલ કરે છે કે કોઈના ઘર જ નથી વસતા. આએ દિન છૂટાછેડા. કેમ ભાઈ, શું છે? પહેલાં બી તમે બધા મહિલાઓ જ હતા ને, પણ ઘર ગૃહસ્થી કેવી વસાવી સુંદર કે એ જીવનની અંદરમાં સુવાસ. 2 કુલ દીપાવ્યા. આમ તો 3 કુલ દીપાવે મહિલા, પિયરિયાનું, સાસરિયાનું અને વધારામાં મોસાળિયા.
હા, 3 કુલ દીપાવનારી મહિલા હોય છે. પણ અત્યારે તો ખબર નહીં શું ચાલ્યું છે. એનું કારણ મમ્મીઓના મોટામાં મોટો વાંક છે, દખલગીરી એના જીવનમાં. અરે કહી દે. અને દીકરીમાં પણ એટલી હોશિયારી હોવી જોઈએ કે મમ્મી મારા ઘરમાં હવે તારે ઇન્ટરફિયર કરવાનું નહીં. તે મને વળાવી દીધી છે ને, હા મને તકલીફ હશે તો હું ફોન કરીશ, પણ તારે હવે મને રોજ રોજ ફોન કરવાની જરૂર. આવી હોશિયારી દીકરીમાં પણ હોવી જોઈએ. ઘર તને વસાવવું છે બેટા તારું, તું તારું પિયર છોડીને. પણ અત્યારે લગભગ એવું છે કે 2 બાજુ પગ રાખે છે, દહીંમાં પણ અને દૂધમાં પણ, એટલે પિયરિયામાં પણ અને સાસરિયામાં પણ. અને તમને બધાને ખબર છે કે આ દિન શું જોવા મળે છે કે દીકરી પાછી આવી, દીકરી પાછી આવી. કેમ પાછી આવી? કેમ ઘર ન વસાવી શકી? પિયરિયાની પ્રીતિ જ છૂટી નહીં, એટલે ફરી પાછા પિયરિયામાં આવીને બેસી ગઈ. એમ અહીંયા આપણે દેવચંદ્રજી સાહેબ કહે છે કે પ્રીતિ અનાદિની પર થકી, પર પદાર્થની પ્રીતિથી આ આત્મા એટલો આકર્ષાયો છે, એટલો આસક્ત થયો છે કે અનાદિકાલમાં વસ્તુઓ છૂટતી જાય છે. હર જન્મમાં નવી ચીજ, હર જન્મમાં. એના એ મકાન નથી, એનો એ કુટુંબ નથી, એના એ દીકરા નથી, એની એ સંપત્તિ નથી, કાંઈ જ નથી. 14 બ્રહ્માંડમાં જુદા જુદા ક્ષેત્રોમાં જન્મ લેતો ફરે છે. જુદા જુદા ક્ષેત્રો, જુદા જુદો પરિવાર, જુદી જુદી વસ્તુ બદલાતી ગઈ, પણ એ વસ્તુ પ્રત્યેની જે પ્રીતિ, આસક્તિ, એ આસક્તિ આજ સુધી છૂટી નહીં. એટલે દેવચંદ્રજી સાહેબ કહે છે કે પ્રીતિ અનાદિની પર થકી જે તોડે, પરથી પ્રીતિ તોડે, તૂટે તો જ સ્વથી જોડે ને. પિયરિયાની પ્રીતિ નથી તૂટતી ત્યાં સુધી સાસરિયામાં સ્થિર રહી જ ન શકે. એક દિવસ થાય ને મમ્મી હું પિયરીએ જાઉં છું, મમ્મી હું બેટા અત્યારે જો દીકરાની પરીક્ષા ચાલે છે, તારા પતિને. તો કે ના મને પિયર જવું જ છે. અને હવે અત્યારે તો હવે પૂછવાય નથી રહેતી, જ્યારે નીકળે ત્યારે કે હું જાઉં છું. એક નહીં, હા ક્યાં રજા લે છે. અમારે ત્યાં કેવું હોય ખબર છે, ખાલી શ્વાસોશ્વાસ લેવાની, ગુરુ પાસે રજા લેવાની ન હોય. એના માટે સવારના પરમાં એક આદેશ હોય છે, એ લઈ લેવાનું હોય છે કે સાહેબ શ્વાસોશ્વાસ અંદરમાં ચાલે છે, એ વારે ઘડીએ આપને પૂછવા ના આવીએ. બાકી આમ પણ જવું હોય ને તો એ કહીને જવું પડે, હું જરા જાઉં છું, અમારી ભાષામાં માતૃ કરવા જાઉં છું સાહેબ. ઠંડીલ જવું હોય જંગલમાં તો ઓર વિશેષ. કારણ કે એક એક ડગલે ગુરુની અંદરમાં રહેવાનું હોય છે. અને અત્યારે વડીલ છે ઘરમાં તો કમસે કમ પ્રભુ એનું આમન્યા તો જાળવો. એને પૂછો તો સહી કે બા હવે ઘણા દિવસ ત્યાં પિયરીએ એક આંટો મારી આવું. આમ તો જો કે સાસુ સ્વયં કે બેટા હવે જઈ આવો, ઘણા દિવસ થઈ ગયા, બાને મળી નથી. પણ ઠીક છે ચાલો એટલું નહીં તો રજા તો લે. પણ આ તો ઘણી સાસુઓ કે સાહેબ અમને ખબર જ ન હોય, જ્યારે નીકળે ત્યારે કે બા હું જાઉં છું. પછી ક્યાં જાઉં છું એ પણ કે, હા પિક્ચર જોવા જાય છે કે નાટક જોવા જાય છે કે પિયરીએ જાય છે કે બેનપણીના ઘરે જાય છે, એ પણ કેવા. આ માર્ગ પ્રભુ સ્વચ્છંદનો નથી. વ્યવહારમાં પણ સંસારમાં પણ જેટલા સ્વચ્છંદે જીવ ચડ્યો એટલા ઘર નંદવાયા, એટલા કુટુંબ નંદવાયા. તો ત્યાં પણ કાંઈક વિનય અને વિવેક અને ઔચિત્યની આવશ્યકતા છે. તો આ તો પ્રભુ મોક્ષનો માર્ગ છે. મોક્ષના માર્ગે તો ડગલે પગલે ગુરુના ભીતરમાં રહેવું પડશે. સ્વચ્છંદે એક અંશ પણ નહીં ચાલશે. માટે જ્ઞાની કહે છે પ્રીતિ અનાદિની પર થકી તે છોડી જ નહીં. કાંઈ નહીં વસ્તુ છોડી સાધુ બની ગયો તો બધું છૂટી ગયું. ઘર બાર કુટુંબ પરિવાર બધું છૂટ્યું. તો જગતમાં પ્રસિદ્ધિની પ્રીતિ રહી ગઈ, ચેલાની પ્રીતિ રહી ગઈ, લખવાની પ્રીતિ રહી ગઈ, નામના ને કામનાની પ્રીતિ રહી ગઈ. પ્રીતિ અનાદિની પર થકી. પરમ કૃપાળુ દેવનું વચન છે 85 નંબરના પત્રમાં, જેટલા પૂતગલિક મોટાઈ ઈચ્છે એટલા હલકા. હવે આપણે શું કરવું છે? જેટલા પૂતગલિક મોટાઈ ઈચ્છે એટલા હલકા સંભવે. જો આ શબ્દ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. જો આમ વિચારીએ ને તો આમ અંદરમાં ચોટ લાગે એવું છે. હલકા સંભવે સાહેબ, અમને તો આપની નજરોમાં હલકા નહીં વજનદાર રહેવું છે. એટલે આપના ચહેતા બનવું છે. કેમ? તો કે જેટલા પૂતગલિક એટલે એક આત્માને છોડીને જે પણ કાર્યો થાય છે, પછી સારા હોય કે ખોટા હોય,
શુભ હોય કે અશુભ હોય, પણ એ બધાની અંદરમાં પૌદ્ગલિક છે, પૌદ્ગલિક જ છે. અને એમાં જો જીવ મોટાઈ ઈચ્છે, મારું નામ ના થાય, મારી કામ ના થાય, મારું નામ લખાય, મારા હાથે મોટા મોટા કામો થાય, મોટા મોટા સંઘ નીકળે, મોટા મોટી સભાઓ ભરાય, મોટા ખૂબ ઘણા બધા લોકોને હું સંબોધન કરું, આવું બધી ભાવના એને જ્ઞાનીઓ પૂદ્ગલિક મોટાઈ કહે છે. અને એ મોટાઈને જો જીવ વેચે છે, એનો મતલબ એ થયો કે એને આત્માની મોટાઈ ખપતી નથી. દેવચંદ્રજી મહારાજ સાહેબની 24મીમાં એક સ્તબન છે. એક સ્તબનમાં એમણે લખ્યું છે કે લઈ ભવ્યતા મોટું માન. તીર્થંકર દેવની વાણીમાં એમ આવ્યું કે આ જીવ ભવ્ય છે, ભાવિનો મુક્તિનો અધિકારી છે, આનાથી બીજું આ દુનિયામાં મોટું માન નથી. બીજું માન નથી. અજ્ઞાની જીવો શું માન આપશે આપણને? શેના માનપત્ર આપશે? અને એવા અજ્ઞાનીઓના માનપત્રને કરવું શું છે? એને રાખીને શું કરવું છે? એટલે લઈ ભવ્યતા. તીર્થંકર દેવની વાણીમાં આવ્યું, તું ભવ્ય છો, તું મોક્ષગામી છો, તું મુક્તિને વરીશ. બસ એનો મતલબ આ દુનિયામાં સૌથી મોટું માન તીર્થંકર દેવની વાણીમાં મને મળ્યું. અને જો તીર્થંકર દેવની વાણીમાં એમ આવ્યું કે આ જીવ અભવ્ય છે યા દુર્ભવ્ય છે, તો એના જેવું મોટું બીજું અપમાન જગતના જીવો શું અપમાન કરશે આપણું? શું અપમાન કરશે? આ અપમાન છે કે આ જીવ મુક્તિને લાયક નથી. લાયક નથી એનો મતલબ નાલાયક છે. નાલાયક, લાયક નથી. ઓહો, આના જેવું બીજું અપમાન કહ્યું કે તીર્થંકર દેવની વાણીમાં મને બાદબાકી થઈ ગઈ મારી. હું મુક્તિનો અધિકારી નહીં, અને જો અધિકારી પણ છું તો બહુ લાંબા ગાળે, ખબર નહીં કેટલો સમય હજુ મને કાઢવો પડશે. નહીં, મને તીર્થંકરની નજરોમાં પાસ થવું છે, મને તીર્થંકરની નજરોમાં નજરાવવું છે. અને એમની ગેરહાજરી જ્યારે છે ત્યારે મને મારા સદગુરુની નજરોમાં નજરાવવું છે. એ એમ કહી દે કે બેટા, તારો 4 ભવે 10 ભવે મુક્તિ છે, જરા તારો પુરુષાર્થ આગળ વધાર, પુરુષાર્થ જગાવ. બસ આનાથી બીજું કયું મને મોટું માન અજ્ઞાની જીવોથી ખપે છે? આની વાત છે ભાઈ, કે તને પર પદાર્થની પ્રીતિ છૂટી નહીં, એટલે કે તે આત્માથી પ્રીતિ જોડી નહીં. પ્રીતિ અનાદિની પર થકી જે તોડે તે જોડે. કોની સાથે જોડે? તો કે એક બાજુથી કટપ થાય ત્યારે બીજી બાજુનું જોડાણ થાય. તો સંસારના બધા જ પૂતગલ પદાર્થો કે પાત્રો, એની સાથે પ્રીતિ તોડવી છે. એનો મતલબ એ નહીં કે મોઢું ચડાવીને રહેવું છે, દ્વેષ કરીને રહેવું છે, એવું નહીં. જાણે ઓલું કેવું એરંડિયા જેવું પીધું હોય ને, એરંડિયો, તો મોઢું કેવું હોય એરંડિયો પીએ તો? એવું મોઢું નથી રાખવાનું. પ્રસન્નતા. કારણ કે પરમ કૃપાળુ દેવે પહેલાં જ કીધું છે કે કષાયની ઉપશાંતતા. એનો મતલબ શું ભાઈ? કે ભવે ખેદ પ્રાણી દયા. પ્રાણી પ્રત્યે દયા તો જે તારાથી નીચે છે એમની સાથે, બાકી જગતના જીવો સાથે પ્રેમ, નિષ્કારણ પ્રેમ, કોઈ કારણ ન હોય એવો પ્રેમ. એટલે ચિત્તમાં પ્રસન્નતા હોય તો તારા ચહેરા ઉપર પ્રસન્નતા, અને ચહેરા ઉપર પ્રસન્નતા તો આખા વિશ્વના જીવો સાથે પણ તારો પ્રસન્નતાનો વ્યવહાર ચાલ્યા કરશે. એટલે મોઢું વકાસીને રહેવાનું નથી. આ ભાવનાઓ સાંભળશું ને આપણે, એ નીરસ થવા માટે નથી કે તમારા જીવનમાં જીવવાનો રસ જ ઉડી જાય, એટલા માટે આ ભાવનાઓનું ચિંતન નથી. જીવનને સરસ બનાવવા માટે છે. સરસ, રસ સહિત જીવન જીવવાની મજા આવે, કે જીવન પણ જીવાતું જાય અને અંદરમાં નિર્લેપતા પણ થાશે, સાથે વેદાતી જાય કે અહીંયા મારું કંઈ નથી, ખબર છે મને કંઈ નથી, છતાં બધાની વચમાં કોઈ નથી, છતાં બધાની વચમાં રહેવું પડે છે, બધું કરવું પડે છે, પણ માત્ર હું આ જગતનો મહેમાન છું, ઘરનો પણ મહેમાન છું. ગાડીમાં જે મુસાફર ભેગા બેસીએ એમાં મારા ઘરમાં 4 જણા, 8 જણા, 5 જણાનું જે કુટુંબ છે, બસ એ મુસાફરખાનામાં હું ભેગો થયો છું. તો કોનાથી રાગ કરું, કોનાથી દ્વેષ કરું, કોનાથી ઈર્ષા કરું, કોનાથી માન મોટાઈ માંગું?
પ્રેમ, બસ માત્ર પ્રેમ. કોઈ પણ જીવથી હું કદી પણ અપ્રેમી ન રહું, બધાથી પ્રેમ કરું. કેમ? તો કે પ્રેમ તો સમ્યક્ત્વ પામવા માટેનું મોટામાં મોટું સાધન છે. પ્રીતિ અનાદિની પર થકી, પરથી છોડો પણ આત્માનો પ્રેમ, સદગુરુનો પ્રેમ, એ પ્રેમ જાગશે જીવને ત્યારે એ સંસારથી ઉકળશે અને પોતાના આત્મામાં ટકશે. બાકી બધી જગ્યાએ તો ચોટેલો જ છે આ જીવ. એટલે ઉપાધ્યાય ભગવંત પૂછે છે કે યદિ ભવ બ્રહ્મ ખેદ પરાન્મુકમ, જો તું ભવ ભ્રમણના ખેદથી પરાન્મુખ થયો છે એટલે થાક્યો છે. આપણે ત્યાં જય વિરાય સૂત્ર છે ને, પ્રાર્થના સૂત્ર છે. જય વિરાય સૂત્ર બહુ સુંદર છે. પ્રાર્થના સૂત્ર છે, એમાં 13 પ્રાર્થના કીધી છે. ગંધર્વ ભગવંતનું રચેલું કહેવાય છે. 13 પ્રાર્થનામાં સમકિત પણ માંગ્યું છે, સદગુરુનો યોગ પણ માંગ્યો છે, એમના વચનોની સેવના પણ માંગી છે. સુવગુરુ જોગો તવયણ સેવણા આ ભવમ અખંડા. આ ભવ એટલે જ્યાં સુધી હું સંસારમાં રહું, આ જન્મ નહીં માત્ર, જ્યાં સુધી સંસારમાં રહું ત્યાં સુધી મને સદગુરુનો યોગ મળતો રહેજો, એમના વચનોની સેવના હું કરતો રહું, સમ્યક્ત્વનો મને યોગ મળજો, દુઃખ ખવો કમ ખવો, કર્મનો ક્ષય દુઃખોનો ક્ષય. આવી બધી 13 પ્રાર્થના છે. પણ એમાં સૌથી પહેલી પ્રાર્થના છે જય વિરાય જગગુરુ. હે જગતના નાથ વિતરાગ દેવ, જય પામો તમે આ જગતમાં, જય પામો વિરાય. જય વિરાય જગગુરુ હો મમ તુહ પ્રભાવો. આપના પ્રભાવથી મને આટલું પ્રાપ્ત થજો. શું થજો પ્રાપ્ત? તો કે હે ભગવાન, હે વિતરાગ દેવ, સૌથી પ્રથમ મને મુક્તિ નહીં, સમ્યક્ત્વ નહીં, અરે સદગુરુનો યોગ પણ નહીં, મને સૌથી પ્રથમ આપો. જો આપના પ્રભાવથી મળતું હોય તો આપો, નહીં મળતું હોય તો, યોગ બળ છે ને તીર્થંકરોનું, મળતું હોય તો મને શું મળજો આપના પ્રભાવથી? ભવ નિવ્યો, ભવ નિર્વેદ, એટલે સંસારથી ભગવાન પાસે માંગ્યું છે. થાક, જો થાક ન લાગે ને તો આપણે ભગવાનનો પણ એવો જ ઉપયોગ કરીએ કે હે ભગવાન, હું 15 પૂનમ ભરીશ, મારું આ કાર્ય પૂરું થઈ જાય. હું 21 પૂનમ ભરીશ, મારું આ કાર્ય પૂરું થઈ જાય. એટલે આપણે વિતરાગ દેવનો પણ યુઝ શેના માટે કરીએ? સંસાર માટે. અને સંતો પાસે જઈએ તો સાહેબ એવું વાસક્ષેપ નાખી દેજો કે જેથી મારી ધારણા જે અંદરમાં છે, હું બતાવતો નથી યા બતાવતી નથી, પણ મારી એ ઈચ્છા પૂરી થાય. એટલે સંસારની માંગણી લઈને જે જીવ દેવ ગુરુ પાસે જાય એને ભવ નિર્વેદ નથી, એને તો ભવ પસંદ છે. સંસાર એને પસંદ છે. એ સંસારની તમન્ના રાખીને જ ગયો છે. અંદરમાં પણ એ જ શબ્દ શું છે ખબર છે? વાસક્ષેપ નાખે છે સંતો જ્યારે, મારા સાહેબો જ્યારે. નિથારગા પારગા, એનો ગુજરાતી સામાન્ય અર્થ શું થાય ખબર છે? તમારો સંસાર બળી જડીને સાફ થઈ જાઓ. સંસાર સાફ થઈ જાઓ. બીજી વાર નખાવશો હવે? હા, આવા આશીર્વાદ આપે છે મારા સાહેબ કે તમારો સંસાર ખતમ થઈ જાઓ. નિથારગા, નિસ્તાર થઈ જાઓ એટલે તમે મુક્તિમાં પહોંચી જાઓ, પાર થઈ જાઓ આ સંસારના ચારે ગતિઓથી. તો એનો મતલબ તો એ થયો ને, આખું કુટુંબ છૂટી જશે, ધન છૂટી જશે, પરિવાર છૂટી જશે, સોના દાગીના ચાંદી બધું છૂટી જશે. બોલો હવે આવા વાસક્ષેપ નખાવાના? નહીં નખાવાના. નહીં, અમને સાહેબ સંસાર ખપે છે, હજુ તો બધા ખપે છે અમને. ક્યાં તમે આવા આશીર્વાદ આપો છો? એટલે નખાવતા નહીં હવે બીજી વખત. આવું બોલે છે મારા સાહેબ કે તમારો સંસાર બળી જડીને ખાક થાવ એટલે બધું સમાપ્ત થઈ જાઓ અને તમે મુક્તિના મહેમાન બની જાઓ. ભાવના તો એ છે પ્રભુ. એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે સ્વયં આપણે આત્માને પૂછીએ કે હે જીવ, તને સંસારનો થાક લાગ્યો છે? અને જો ન લાગ્યો હોય તો લગાડ. 4 ગતિનું વિશ્લેષણ જો, સંસારનું વિશ્લેષણ જો. વિશેષ તો આવશે જ્યારે સંસાર ભાવના આવશે ત્યારે, પણ અત્યારે પણ તું જોઈ શકે છે. અમે હમણાં અમારે અહીંયા છે ને મેદાનમાં, અમારે ઓલી ટીટોડી છે ને પક્ષી, એણે 4 ઈંડા આપ્યા હતા, મોટા મોટા.
ઈંડા હતા ત્યાં સુધી તો અમને ખબર પડી નહીં કે ત્યાં ઈંડા છે, અને એ ત્યાં રોજ અવાજ કરીને એ લોકોને સેવન કરે છે. એ અવાજથી એનો શબ્દ સ્પર્શ હોય છે. એ બેસે નહીં, બીજા પક્ષીઓ છે ને ઈંડા ઉપર બેસી જાય એનું સેવન કરવા, અને એને ગરમી આપે, અને ધીરે ધીરે એ ઈંડામાંથી બચ્ચા નીકળે. પણ ટીટોળી પક્ષી એવી છે, એ બેસે નહીં એના ઉપર મંદરાતી હોય, ટેં કરતી એ બચ્ચાઓને શબ્દ સ્પર્શ આપતી હોય, અને એમાંથી એ ઈંડામાંથી બચ્ચું નીકળે. અમને ખબર નહોતી, પણ એક દિવસ 4 બચ્ચાને લઈને પાઠશાળા જાણે આવી, પોતે આગળ ટેં કરતી જાય ને બચ્ચાઓને આગળ ખેંચતી જાય. અવાજ આવ્યો તો મને પાવનગીરાએ કીધું, જુઓ તો મહારાજજી આખી પાઠશાળા આવી ગઈ કે 4 બચ્ચા. એમાં બધાને બોલાવ્યો પોતાના ઈશારાથી, ભાષાથી, જેમ જેમ આગળ. અને એમાં જો ભય જેવું લાગે, જરા કોઈને પણ ભય, બીજા પક્ષીનો કે આપણો ભય લાગે, એટલે એમની પાસે એવી સાંકેતિક ભાષા હોય છે, એટલે બધા બચ્ચાને કે નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાય. એટલે આપણને એમ લાગે પથરો પડ્યો છે. એવી એક ટ્રેનિંગ આપતી હતી બાપા રે, અજબ ગજબની. મેં તો આવી ટ્રેનિંગ ને આવી સંભાળ તો મને લાગે છે આજની મનુષ્ય માતાએ નથી રાખતી. એ સોંપી દે છે આયાઓને ને નર્સોને ને કે તમે સંભાળજો, હું તો જાઉં છું જોબ કરવા. એ ગોળિયાઘરમાં મૂકી આવે. પણ આ માતા રોજ સવાર પડી નથી અને પાઠશાળા ચાલુ થાય, પોતે બે સૂતી ઓલી બાજુ હતી, અને પછી આવે અમારા મેદાનમાં જ્યાં અમે લોકો છીએ ત્યાં 4 ને લેતી આવે. એક પાછળ રહી જાય તો અવાજ કરે પાછું, જલ્દી ચાલ પોતાની ભાષામાં. એટલે દોડતો આવે. પણ જુઓ, એક દિવસ એવું બન્યું કે અમારું મેદાન એને ફેરવી લીધું. સામેનું મેદાન છે એન્કરની મારુની પાછળ, એણે ફેરવી લીધું. હવે એક દિવસ એ આગળ લઈ ગઈ પાછળના મેદાનમાં. એને બધું બતાડવું હતું ને બચ્ચાઓને બિચારીને. પણ ત્યાં ઓલો રણ કાગડો બેસે છે ને ઉપર, લાંબી ચાંચવાળો, અવાજ કરતા હોય, આપણે કુંજણ કહીએ છીએ એને. એ ક્યાંક આવી ગયો, ક્યાંકથી એણે જોઈ લીધું કે આ જાય છે 4 બચ્ચા. એમાં એણે એકને પકડી લીધો. બસ ખબર પડી, અવાજ કર્યો ને એને, જોરથી ચિલ્લાઈ, એટલી ચિલ્લાઈ પોતાનું બચ્ચું ગયું એટલે અમને થયું કાંઈક નુકસાન થઈ ગયું. પછી આવી પાછી જ્યારે અમારા બાજુ મેદાનમાં 3 હતા, 1 નહોતું, સમજાઈ ગયું. 2-3 દિવસ નીકળી ગયા અને ફરી પાછા એ જ રીતે એ જ રણકાગડાએ આવી અને બીજા 2 બચ્ચા ઉઠાવી. ઓહો બાપુ, જો આ ભાવ આપણને તો ત્યારે એ યાદ આવે કે બસ જીવ, તને હજુ ફરવું છે સંસારમાં, આવા કોકના કોડિયા થવું છે, યા કોકને કોડિયા તું કરીને આવ્યો છે. રાની પશુના ભાવમાં, હિંસક પક્ષીના ભાવમાં આમ તે પણ કોકને કોડિયા કર્યા છે, અને તું કોકનો કોડિયા થયો છે. જો આ 3 માસૂમ બચ્ચા બિચારા વયા ગયા. માએ ખૂબ કલ્પાંત કર્યો, પછી એક રહ્યો. બસ એક અત્યાર સુધી મોટો થઈ ગયો, હવે ઉડાડીને લઈ ગઈ એને. પણ કહેવાનું તાત્પર્ય, નજર સામે જોયું આ જીવની કેવી પરાધીનતા છે. આવા તો અનંત ભાવ આપણે સ્વયં ભોગવ્યા છે. જાનવરના ભાવમાં કોઈ ગતિઓનો પાર નથી. એટલી મનુષ્યની ગતિ તો લિમિટેડ છે, જ્ઞાતિઓ લિમિટેડ છે, પણ જાનવરની તો ખબર નહીં કેટલી. જંતુની જુદી, પગે ચાલનારા પ્રાણીઓની જુદી, પેટથી ચાલનારા જંતુની જુદી, પાંખથી ઉડનારા પક્ષીઓની જુદી. આવી કેટલી હજારો પ્રકારની ગતિઓમાં આપણે જન્મ લીધો. યા તો આપણે કોકના શિકાર થતા રહ્યા, યા કોકે આપણનો શિકાર કર્યો છે. અત્યારે બહુ ભાગ્યોદય હતા. પરમ કૃપાળુ દેવે લખ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. કેટલા ઢગલા થયા? તો કે બહુ ઢગલા થયા. કેટલા? તો કે એની ગણતરી ન થાય એટલા પુણ્યના પુંજ એટલે ઢગલા. એટલા મોટા ઢગલા થયા પુણ્યના. ત્યારે તને આ માનવનો દેહ મળ્યો છે. તે માત્ર હરવા ફરવા માટે નહીં, મોજ શોખ માટે નહીં, ધન એકઠું કરવા માટે નહીં, જગતને રાજી કરવા માટે નહીં, પણ આ તને મનુષ્યનો અવતાર મળ્યો છે એ તારા પ્રભુને રાજી કરવા માટે મળ્યો છે. પ્રભુ પ્રભુ લય લાગી રહો. હવે પોતાના પ્રભુની લય લગાવો, અને એને જ્યાં સુધી બોલાવશું નહીં, એની લય લાગશે નહીં, ત્યાં સુધી 4 ગતિ ઊભી જ છે. પછી કોઈ પણ હો, ચાહે મોટા આચાર્ય કેમ ન હો, સાધુ કેમ ન હો, સાધ્વીજી કેમ ન હો. કેમ કે આપણે બધા સાંભળીએ છીએ વ્યાખ્યાનોમાં કે આ જીવે કેટલા રજોહરણ લીધા,
મેરુ પર્વત જેટલા એટલી વાર એટલે ડગલા એટલી વખત દીક્ષા લીધી તો સાહેબ પછી મુક્તિ કાં ન મળી? વીરતીનું ફળ તો મુક્તિ હોય. તો કે માત્ર વીરતી લીધી, વેશ બદલ્યો, પણ તે ભીતરના કળેજાને બદલાવ્યું નહીં. કલેજું તું એવું જ કસાયથી વિષયથી વાસિત રહ્યું, અહંકાર અને મમકારથી વાસિત રહ્યું, માટે તે માત્ર પુણ્ય બાંધી દેવલોક ભોગવ્યો, પાછો તું સંસારમાં. હવે જો તને આ સંસારથી છૂટવું હોય તો રંગીન વસ્ત્રમાં રહીને પણ આ સંસાર પ્રત્યે વૈરાગ્ય પામ. પરમ કૃપાળુ દેવનું વચન છે ને 505 નંબરના પત્રમાં, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી શું કર? વિરામ પામ, વિરામ પામ. ક્લેશરૂપ સંસાર લાગે છે, ક્લેશરૂપ સંસાર કે સુખરૂપ લાગે છે, પ્રેમરૂપ લાગે છે કે ક્લેશરૂપ લાગે છે? કેવો લાગે છે સંસાર? આ તો આપણો પોતાનો અનુભવ છે ને. કેવો લાગે છે? જો મીઠો લાગતો હોય તો માંગજો ફરી પાછું ભગવાન પાસે કે ભગવાન મને ભવો ભવ આવો સંસાર આપતો રેજે. અને નહીતર હે ભગવાન મને ભવથી નિર્વેદ આપ, થકાન આપ. હવે મારે નથી રહેવું આ સંસારમાં. મને તારા જેવું જ બનવું છે, જેવું તારું સ્વરૂપ છે એવું મારું ભીતરમાં છે. એ મેં સદગુરુદેવથી સાંભળ્યું છે, બસ એને મારે પ્રગટાવવું છે. એ નહીં પ્રગટે ત્યાં સુધી મને શાંતિ નહીં વરસે, જંપ નહીં વરસે. એને હું પ્રગટાવીને જ રહીશ, પણ એવી અંદરમાં લગ્ની લગાડવી પડશે, એવી લગ્ની લગાડવી પડશે. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર, જ્ઞાની લખે છે, જ્ઞાનીઓને આ સંસાર ક્લેશરૂપ લાગ્યો, માટે એમણે આ શબ્દ વાપર્યો. ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. અટકી જા, હવે બહુ થઈ ગયું, બહુ ભટક્યો. જ્યાં જોઈએ ત્યાં ક્લેશ છે. અત્યારે જુઓ ને, મોટા સ્તર ઉપર પણ કેવા ક્લેશ ચાલે છે. યુદ્ધના નોબતો વાગી રહી છે, યુદ્ધના નગારા વાગી રહ્યા છે મોટા સ્તર ઉપર. અને નાના સ્તર ઉપર પણ એક નાનકડી જગ્યા માટે પણ મનુષ્ય લડી રહ્યો છે. ભાઈ ભાઈ લડી રહ્યા છે, બાપ દીકરા લડી રહ્યા છે. ક્યાં શાંતિ છે પ્રભુ? એટલે જ્ઞાનીને આ સંસાર ક્લેશરૂપ લાગ્યો તો સંસાર, બહારનો સંસાર તો આપણે નહીં છોડશું ને તો યમરાજા બી છોડાવશે. આયુષ્ય પૂરું થશે ત્યારે. જ્ઞાની કે છે એ સંસાર છૂટે, એ દેહ છૂટે એના પહેલાં તું ભીતરના સંસારને મોડો પાડી નાખ, યા તો મારી નાખ. ભીતરનો સંસાર એટલે રાગ દ્વેષ અજ્ઞાન. આત્મસિદ્ધિજીમાં ગાથા છે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અને અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, આ મુખ્ય કારણ છે. પણ કદાચ હું આ જન્મના ન પહોંચી વળું તો એને હું મોડો તો કરી નાખું. સંસારના ભાવોને હું મોડા તો પાડી શકું, ધીમા તો પાડી શકું. ઠીક છે, ચાલશે. જે મળ્યું એ ચાલશે, જેવું મળ્યું એ ચાલશે, જે જગ્યા મળી એ ચાલશે. નભશે, ફાવશે, આવું પણ આપણે કરી લેશું ને તો ઘણા બધા કષાયોથી આપણે બચી જશું અને અંતરમાં પણ શાંતિનું વેદન મળશે. ઠીક છે, આજે તમારા માટે આ જગ્યા છે. ઠીક છે, અમે લોકો વિહાર કરતા ને, કોક દિવસ 5 લાખનો ઉપાશ્રય મળે, કોક દિવસ 25 લાખનો મળે, અને કોક દિવસ તૂટી ફૂટી ઝૂંપડી મળે. સાવ એવી ઉપરથી આમ લાડા લટકતા હોય, જાડા લટકતા હોય એવી. ઠીક છે, 24 કલાકનું કામ છે, ચાલી જશે, કશો વાંધો નહીં. નીચે ઉખડેલી હોય, ટાઇલ્સ તો ન હોય પણ સરખા ઓલી સિમેન્ટ પણ લાગેલી ન હોય તો ચાલશે. આકુળતા નહીં, વ્યાકુલતા નહીં. બસ વાત એ છે, જ્યાં પણ રહીએ ત્યાં. અત્યારે હોલીવુડ ને બોલિવૂડવાળા ઉપરથી ઠેક મારી અને આત્મહત્યા કરે છે. કારણ શું? એમની પાસે દુઃખ છે, ઘણી સાહેબી છે, ઘણું ધન છે, ઘણી પ્રસિદ્ધિ છે, ઘણી નામના છે, છતાં મરવાની કેમ ઈચ્છા થાય છે? એક જ કારણ છે, અપેક્ષા. અને અપેક્ષા પૂરી ન થઈ એટલે બસ મારે હવે જીવવું નથી. એટલે જ્ઞાની કહે છે અપેક્ષા કોઈની રાખશો જ નહીં. આ સંસારમાં કોઈની અપેક્ષા રાખશો નહીં અને કંઈ પણ અપેક્ષા રાખશો નહીં. પુણ્ય પ્રમાણે મળતું રહેશે. ઓછું મળે, જાજુ મળે, વધુ મળે, ઘટ મળે, પણ મારા પુણ્ય પ્રમાણે મને મળશે. એટલે અપેક્ષા જ જીવને દુઃખી કરે છે. આપણે દુઃખી
વિચારજો, જોજો તમે, લેસન કરજો, ઘરે હોમવર્ક કરજો. આપણે દુઃખી કેમ થઈ ગઈએ છીએ? અપેક્ષા. આમ ચાલ્યા જતા હોઈએ અને આપણે કોઈ ઓળખીતું મળે અને એ મોઢું વકાસીને ચાલ્યો જાય, આપણી સામે સ્માઇલ પણ ન આપે, આપણને કેવું અંદરમાં લાગે? અપેક્ષા રાખી હતી ને કે મારી સામે સ્માઇલ કરે, યા તો મને બોલાવે, યા તો મારી સાથે જય જિનેન્દ્ર કરે. લે, આને તો બહુ અહંકાર આવી ગયો છે, બહુ પૈસાનો ફોર્મ આવી ગયો લાગે છે. બસ અંદરમાં તરત જ પરિણામો આપણા. અપેક્ષા નહીં. ઠીક છે, જય જિનેન્દ્ર કર્યું, જય પ્રભુ કર્યું તો કહી દીધું જય પ્રભુ. નથી એમની અત્યારે પોતાની ચિંતનમાં ચાલતો હશે, યા ચિંતા પણ હોય. ભાઈ, આ તો સંસાર છે. કોઈ ચિંતનમાં ચાલ્યો જતો હોય અને કોઈ ચિંતામાં જતો હોય તો એને આજુબાજુ ધ્યાન જ ન હોય કે કોણ સામું મળ્યું ને કોણ ન સામું મળ્યું. એટલે પોતાના ચિંતામાં જતો હતો તો એ સામે ધ્યાન જ ન રહ્યું કે કોણ નીકળી ગયું ને કોણ મળ્યું. તો ઠીક છે ભાઈ, એ ચિંતામાં હશે યા ચિંતનમાં હશે, તો એ મને જય પ્રભુ ન કરી શક્યો યા જય જિનેન્દ્ર ન કહી શક્યો. અપેક્ષા શાના માટે હું રાખું? મારી ફરજ હતી, મેં જય જિનેન્દ્ર કહી દીધું, બસ વાત પૂરી થઈ ગઈ. અપેક્ષા, જ્ઞાની કે છે અપેક્ષા કોઈની રાખશો નહીં જો સંસારમાં સુખી થવું છે તો. નહીં તો આ સંસાર કસાયથી કલુષિત છે. જ્યાં જ્યાં અપેક્ષા રાખીએ છીએ ત્યાં ત્યાં જીવ આપણને કષ્ટમાં લઈ જાય છે. એટલે અમારા એક જગ્યાએ મેં ઉતર્યા હતા ને, ત્યાં બોર્ડ મારેલું હતું. શું વાક્ય લખેલા હતા? 3 હતા. અપેક્ષા કોઈની રાખશો નહીં, અધીરા કદી બનશો નહીં, અને આવેશમાં કદી આવશો નહીં. કેવી સરસ છે ને શિખામણ! જીવનમાં અધીરાઈ તરત આવી જાય, એટલી અધીરાઈ આવી જાય કે તરત આપણે ઊંચા નીચા થઈ જઈએ. ભાઈ, થોડી ધીરજ રાખ, આવશે, તારો નંબર પણ આવશે. અધીરતા, અધીરાઈ કદી રાખશો નહીં ને અધીરતા આવે ને પછી એ અધીરાઈ પૂરી ન થાય ત્યારે પછી આવેશમાં પરિવર્તન થઈ જાય. એટલે લખેલું હતું, અપેક્ષા રાખશો નહીં, અધીરાઈ કરશો નહીં, અને આવેશમાં કદી. કોઈના માટે નથી, આ તો મારા માટે છે. મને બહુ ગમ્યું, બહુ એટલે બહુ જ ગમ્યું કે આપણા જીવનમાં ડગલે પગલે આ સૂત્રો છે ને મંત્ર જેમ કામ કરશે. બસ ઠીક છે, નભશે, ચાલશે, ફાવશે. આ આપણા જીવન જીવવા માટેના મંત્ર છે. બાકી જ્ઞાની કે છે, હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા. ક્યાં જાગૃત થાઉં સાહેબ? તો કે બહારના સંસારમાં તો ખૂબ તું સાવધાન છે, ખૂબ જાગૃત છે. રસોઈ કરતા, પાણી ભરતા, રસ્તો ઓળંગતા, કારમાં બેસતા, ટ્રેનમાં બેસતા, પ્લેનમાં બેસતા, બહુ તું જાગૃત છે. પણ અહીંયા જ્ઞાની કે છે, ભીતરમાં જાગૃતતા. કશાય તને નથી અડી રહ્યા ને ક્યાં? 18 પાપસ્થાનકમાંથી કોઈ પણ પાપસ્થાનકનો મને સ્પર્શ થતો નથી ને, અને જો થયો તો મેં સંસાર વધારવાનું કામ કર્યું છે. આવી ભીતરની જાગૃતિ. વિનય વિજયજી મહારાજ સાહેબ કે છે, યદિ ભવ બ્રહ્મ ખેદ પરાન્મુખમ. તું થાક્યો છે, ભવ ભ્રમણનો ખેદ, અને એનાથી તું થાક્યો છે, તો પછી આ મારું શૃણુત તત્સુદીય શુભ ભાવના મૃત રસમ મમ શાંત સુધારસમ. જેમાંથી અમૃત જરી રહ્યું છે, 12 ભાવના અને 4 બીજી એટલે 16 ભાવના રૂપી જેમાંથી અમૃત નીતરી રહ્યું છે, એવું આ મારું શાંત સુધારસ સુધીય. હે સુંદર બુદ્ધિવાલા, હે બુદ્ધિમાન વાચકો, હે બુદ્ધિમાન શ્રોતાઓ, શૃણુત એટલે સાંભળો. પણ પહેલી કન્ડિશન, સંસાર દુઃખરૂપ લાગ્યો છે, કોઈ કે એનાથી નહીં, આપણો આત્મા ગવાહ આપે. એ સાક્ષી પૂરે કે વાસ્તવમાં ક્યાંય શાંતિ નથી. એક વાત. અને બીજી કન્ડિશન પૂછે છે, યદિ ચ ચિત્ત મનંત સુખોન્મુખમ. કાંઈ વાંધો નહીં, ચાલ, તને સંસાર દુઃખરૂપ નથી લાગ્યું, પણ તને સંસારના સુખોમાં અધૂરપ લાગે છે, ઉણપ લાગે છે, અપૂર્ણતા લાગે છે, તો તને અનંત સુખ, સંપૂર્ણ સુખની ચાહના જાગી છે. યદિ ચ ચિત્ત અનંત સુખોન્મુખમ. અનંત સુખ તરફ તારું ચિત્ત ગયું છે. અનંત સુખ ક્યાં છે? ખ્યાલ છે ને? અનંત સુખ એક જ જગ્યાએ છે, આમ આત્મામાં, અને આમ રહેવા માટેનું સ્થાન છે સિદ્ધલોક, જ્યાં અનંત સિદ્ધ ભગવાન
અનંત સુખની અંદરમાં બિરાજી રહ્યા છે. ભગવાન મહાવીર દેવ આપણા ચરમ શાસનપતિ પણ એવા અનંત સુખમાં અત્યારે આડોટી રહ્યા છે. અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પણ એવા જ અનંત સુખને ભોગવી રહ્યા છે. અને આપણે જ્યારે નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે એવા અનંત સિદ્ધોને યાદ કરી એમના સુખને પણ યાદ કરીએ કે પ્રભુ હું પણ છું તો સિદ્ધ સમાન. મારા સદગુરુદેવ આત્મસિદ્ધિજીમાં લખે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, તો હું પણ સિદ્ધ જેવો જ છું. તો સિદ્ધો અનંત સુખ ભોગવે અને હું ડગને ડગલે દુઃખ ભોગવું છું. ક્યારેક આદિનું, ક્યારેક વ્યાધિનું, ક્યારેક ઉપાધિનું, ક્યારેક શારીરિક, ક્યારેક વાચિક, ક્યારેક માનસિક, ક્યારેક આર્થિક. કાંઈ ને કાંઈ મારી પાસે આવી દુઃખની આખી લંગર ચાલુ છે. તો પ્રભુ મારે આપના જેવું સુખ મારી ભીતરમાં છે. મેં સ્વીકાર કર્યો છે શ્રદ્ધાપૂર્વક કે હું સિદ્ધ જેવો જ છું. એવી જ સત્તા મારામાં પડી છે, પણ પ્રગટ ક્યાં? મારે પ્રગટ કરવી છે. એટલે તો આપના ચરણે આવ્યો છું પ્રભુ, આપના શરણે આવ્યો છું. તો આ ઉપાધ્યાય ભગવંત પૂછે છે એવા અનંત સુખની તને ચાહના જાગી છે? બે, યા તો દુઃખ લાગ્યો, સંસાર દુઃખરૂપ લાગ્યો, યા અનંત સુખની ચાહના જાગી. બંને તો કે અંધકાર નથી ગમતો મને, તો એ નેગેટિવ વાત છે. મને અંધકાર નથી ગમતો, તો શું ગમે છે? તો કે પ્રકાશ. જો આપણે ભાષામાં પણ એવું છે, ગામડાની સાસુઓ હોય ને અને ગામડામાં રહેતા હોય કે દીવાબત્તી કરો વહુ બેટા. શું કે વહુને ખબર છે? બેટા અંધેરા ઉલેજજો. તો એટલે ઓલી ગામડાની સાસુ ને શહેરની વહુ પુત્ર વધુ કાંઈ લવ મેરેજ કરીને આવી હતી. તો સાસુબાએ કીધું કે અંધેરા ઉલેચો બેટા. તો કે ઉલેચો એટલે વહેલા વરસાદ આવ્યો હતો, ત્યારે વરસાદમાં પાણી ઘરમાં ભરાઈ ગયું હતું. તો બાએ કીધું હતું બેટા જરા પાણી ઉલેચી નાખો. તો પાણી કેવી રીતે ઉલેચાય? તો કે તાંસળી લઈને, વાસણ લઈને પાણીને ઉલેચ્યું હતું. એટલે હવે બા કે છે કે અંધેરા ઉલેચો. તો હવે અંધેરા ઉલેચાય કેવી રીતે? તો કે ઝાડુ અને સુપડી લઈ આવી. ઝાડુ સુપડી લઈ અને અંધેરા ઉલેચવા માંડ્યા. હવે આમ ઉલેચાય નહીં. કેમ ઉલેચાય ખબર છે ને? નેગેટિવ ભાષામાં એમ કહેવાય કે બેટા અંધારા દૂર કરો, પણ સીધી ભાષામાં કહીએ તો બેટા દીવાબત્તી કરો. આ બે વાત એક જ છે. દીવાબત્તી કરો, અંધેરાનો વાત આવી. દીવાબત્તી કરો તો એનો તરત જ ખબર છે કે દીવાબત્તી એટલે પ્રકાશ થતાં જ ઓટોમેટિક અંધકાર ભાગી જશે, એને ભગાવવો નથી પડતો. અને ભાષા બે રીતે થાય. અસ્તિ અને નાસ્તિથી કથન આવે કે અંધકારને દૂર કરો, તો એનો મતલબ કે પ્રકાશ કરો. એમ અહીંયા આ નેગેટિવ પોઝિટિવ બે વાત કરી ઉપાધ્યાય ભગવંતે. યા તો સંસાર દુઃખરૂપ લાગ્યો છે, તો એ દુઃખરૂપ સંસારથી તું મોઢું ફેરવી લે. અને યા તો તને અનંત સુખની ચાહના જાગી છે. રોગ થાય ને શરીરમાં, ત્યારે યા તો રોગ ન ગમે, તંદુરસ્તી ગમે. તો કે તંદુરસ્તી ગમે તો એવા ઉપાય કર, તો રોગ ભાગી જશે ને તંદુરસ્તી મળશે. સાક્ષરતા જો ગમે છે તો સાક્ષરતા માટે તું જ્ઞાન મેળવ, તો તારી અનપઢતા વહી જશે. વાત એક જ છે, સિક્કા બે છે. સિક્કાની જેમ બે બાજુ હોય ને, એમ સિક્કાની આ બે બાજુ છે. તો યા તો સંસારથી થાકો, યા તો અનંત સુખની ચાહના જગારો. પણ કયું સુખ પાછું? જો સુખમાં પછી તમે શાક ખરીદવા જાઓ ને તો પણ ત્રણ કાછિયા બેઠા હોય તો બધા બાજુ નજર કરી લો, ક્યાં ભીંડા સરસ કમળા કમળા છે, સુંદર છે. જોઉં છો કે નહીં? કિસ્મ, પ્રકાર, વસ્તુનો પ્રકાર. કપડાં ખરીદવા જાઓ તો પણ તમે એની જાત તપાસો છો, એની પસમાઈ જુઓ છો, કેવી કપડાની જાત છે, કેવી ટકાઉ છે કે નથી. તો જેમ વસ્તુ ખરીદતા તમે જેમ વસ્તુને ચકાસો છો, એમ અહીંયા ઉપાધ્યાય ભગવંત કહે છે કે તમે સુખની ઈચ્છા કરો છો તો પહેલાં તમે સુખને ચકાસી લો, કયું સુખ તમને પસંદ છે. ઇન્દ્રિય સુખ કે અતિન્દ્રિય સુખ? બે સુખ છે. વિશ્વમાં ઇન્દ્રિય સુખ પણ છે અને જ્ઞાનીઓ અતિન્દ્રિય સુખના પણ માલિક બનીને બેઠા છે. ઇન્દ્રિય સુખ ગૌણ છે એમને, અતિન્દ્રિય સુખના એ માલિક છે. કયું સુખ ખપે છે એ નક્કી કરી લે. કે અતિન્દ્રિય સુખ એટલે જેમાં ઇન્દ્રિયોની આવશ્યકતા નથી, મનની આવશ્યકતા નથી. ઇન્દ્રિય સુખની અંદરમાં આંખનું સુખ લેવું છે તો આંખ ખુલી જોશે, સામે કાંઈક પિક્ચર જોશે, દ્રશ્ય જોશે. કાનનું સુખ લેવું છે તો સામે કાંઈક શ્રાવ્ય વસ્તુ જોશે કે જેનાથી શ્રવણ થઈ શકે, એના માટે સંગીત જોશે, યા કોઈ વાતો કરનારો જોશે, તો કાન માટે સાધન જોશે. જીભનું સુખ લેવું છે
તો કાંઈક રસવતી વસ્તુની જરૂરત પડશે. એટલે ઇન્દ્રિય સુખ કોક વસ્તુ સાથે જોડાણ છે. એકવાર આનંદગંજ સાહેબ ગુફામાં બેઠા હતા. એમણે જગત છોડી દીધું હતું. લોકોના ત્રાસ એટલા વધી ગયા ને એટલે જગત છોડી દીધું કે હું તો જગત માટે આવ્યો હતો કે જગતનું કાંઈ કલ્યાણ થાય, પણ લાગે છે કે જગતના જીવોને તરવું નથી, એટલે મારો સમય ફોકટ જાય છે. એના કરતાં જગતમાં રહે, હું મારી સાધના તો કમસે કમ કરી લઉં. હું તો મારી અહીંયાથી જગ્યા ખાલી કરું તો કોક જીવ, હું સિદ્ધલોકમાં જઈશ તો કોક નિગોદથી બહાર આવશે. એટલે એમણે જંગલવાસ સ્વીકારી લીધો. તો પણ છતાં ભક્તો જે એકદમ 100 સોના જેવા ભક્તો હતા ને એ એમને નહોતા છોડ્યા. એ 4-5 ભક્તો એમની પાસે જતા, બોધ સાંભળતા, શુશ્રૂષા પણ કરતા. તો એક દિવસ સાંજના સમયે આનંદગંજ સાહેબ ગુફામાં ધ્યાન ધરતા હતા. ભક્તો ગયા, સૂર્ય અસ્ત થયો હતો થયું ત્યારે જ, અને સૂર્ય અસ્ત થયો અને સાથે સંધ્યા ખીલી. એકદમ મસ્ત સંધ્યા, કેસરી કેસરી કેસરી, ચારે બાજુ આમ સુવર્ણવર્ણી સંધ્યા ખીલી હતી. બધું નજર કરો તો સોના જેવું લાગતું હતું. એટલે ભક્તોને થયું આપણા ગુરુદેવ ગુફાના અંધારામાં બેઠા છે, જરા એમને બોલાવીએ બહાર. સાહેબ આવો, જુઓ તો ખરા નજારો, પ્રાકૃતિક સૌંદર્ય તો જુઓ, કેવી સંધ્યા ખીલી છે. એટલે અંદર જાય છે, ગુરુદેવ બહાર પધારો, કુદરતી નજારો જુઓ, કેવી સંધ્યા ખીલી છે. બધી પ્રાકૃતિક સૌંદર્યથી સોનું 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 દેખાઈ રહ્યું છે. એટલે મધુર સ્મિત કરી અને આનંદગંજ સાહેબ કહે છે, તમે મને બહારની સંધ્યા જોવા માટે બોલાવો છો, પણ એ સંધ્યા હમણાં 5 મિનિટમાં તો વિલીન અસ્ત થઈ જાય ને. સંધ્યા વધારે ખ્યાલ છે ને બધાને, સંધ્યા સાંજના સમય હોય, સૂર્ય અસ્ત થાય ને સંધ્યા ખીલે, જરીક વારમાં તો એ લાલાશ બધી વહી જાય, એકદમ અંધારું થઈ જાય. તો કે તમે મને સંધ્યાના દર્શન કરવા બોલાવો છો, પણ એ સંધ્યા હમણાં 5 મિનિટમાં વિલીન થઈ જશે. પણ વત્સ, મારી પાસે ભીતરમાં એવી સંધ્યા ખીલી છે કે જે સંધ્યા ખીલ્યા પછી એક પણ ફૂલ કરમાતું નથી, એક પણ સંધ્યા અસ્ત થતી નથી. અને એવા સદા સ્વર્ણિમ સંધ્યાનો હું આનંદ લઈ રહ્યો છું. તો હું તમને પણ આમંત્રણ આપું છું. તમે મને આમંત્રણ આપો છો કે ગુરુદેવ બહાર આવો, હું તમને આમંત્રણ આપું છું કે ભીતર આવો, ભીતર આવો. ભીતર તમારી એવી શાશ્વત સંધ્યાના દર્શન થશે કે એકવાર ખીલીએ ખીલી હવે કદી અસ્ત થવાનું નામ લેશે નહીં. ઇન્દ્રિય સુખ અસ્ત થઈ જાય છે. રોજની રોજ એકની એક ચીજ બનાવે તો ગમે ભોજનમાં, કે શું મમ્મી તને બીજું કંઈ આવતું જ નથી? રોજ સાંજે ખીચડી ને ખીચડી, બીજું કાંઈ નથી શીખી? એક ચીજ નથી ચાલતી, રોજ ફરફરતું જોઈએ. એમાં કે બેનો કે બિચારા સવારે તો દાળ ભાત શાક રોટલી હોય તો ખબર જ હોય, પણ સાંજે તો રોજની ચોઈસ હોય, આજે શું છે, આજે શું છે, આજે શું છે કે નહીં? હા, સાંજની કે રોજ ચિંતા હોય, ચોઈસ ખપે. ચોઈસ વગરનું ભોજન ગમતું નથી. એટલે ઇન્દ્રિય સુખને 3 કલંક લાગેલા છે. ઇન્દ્રિય સુખ પરાધીન છે, ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, અને ઇન્દ્રિય સુખ આકુલતાદાયક છે, આકુલતા આપે છે. વસ્તુ ગમી ગઈ અને આપણે જ્યાં સુધી ખરીદી ન શક્યા ત્યાં સુધી અંદરમાં ચિંતા છે, કોઈ ખરીદી જશે તો, કોઈ ખરીદી લેશે તો, મને મળશે નહીં તો. એમ એક એક ચીજ જે નજરમાં વસી એ મળે નહીં ત્યાં સુધી અંદરમાં આકુલતા. એટલે ઇન્દ્રિય સુખ આકુલતાદાયક છે, ઇન્દ્રિય સુખ પરાધીન છે. ગરજ કરવી પડે. સાંભળવું છે સંગીત તો કાંઈક સાધનની ગરજ પડશે, વીજળીની જરૂર પડશે. પિક્ચર જોવું છે તો ઘરમાં LCD લગાડી છે પણ વીજળી ગુલ છે તો કાં તો જનરેટર ખપે, વેન્ટિલેટર ખપે. અગર એ નથી તો મજા ન આવે. એટલે ઇન્દ્રિય સુખ મેળવવા માટે કોકને કોકની એક કપ ચાય જોઈએ ને તો કેટલાની પરાધીનતા કરવી પડે ખબર છે? બનાવનાર જોઈએ, બનાવનાર હાજર હોય, ગેસ ટંકી પણ હાજર હોય તો કે જરા મને ચાય બનાવી દે ને, બહુ વરસાદમાં ભીંજાઈને આવ્યો છું તો કે ઊભા રહો હમણાં બનાવું છું. અને જ્યાં બેનશ્રી બનાવવા જાય
બનાવવા જાય ત્યાં ચાય રાખી, પણ ફ્રીજમાં દૂધ રાખતા ભૂલાઈ ગયું, તો ગરમીના કારણે દૂધ પહેલાં જ બગડી ગયું હતું, તો કે હવે ચાય ખરાબ થઈ ગઈ, તો હવે દૂધની ગરજ પડી. દૂધ હોય, ચાય પત્તી પણ હોય, બનાવનાર પણ હોય, અને ઓચિતી ગેસ ટકી જાય તો એક કપ ચાયના માટે કેટલાની ગરજ? ગેસ ટંકીની ગરજ, બનાવનારની ગરજ, વસ્તુની ગરજ. એટલે જ્ઞાનીઓ કહે છે આ તો ખાલી દ્રષ્ટાંત રૂપે એક ચાયનું, પણ એમ જગતમાં દરેક ચીજને મેળવવા માટે, ચાહે ખાવાની હોય, ચાહે પીવાની હોય, ચાહે પહેરવાની હોય, ચાહે ઘર વસાવવાની હોય, કેટલી બધી પર ચીજની આપણને પરતંત્રતા ભોગવવી પડે છે. એટલે ઇન્દ્રિય સુખ આપણા પરાધીન છે. પરાધીન ન હોય, કદાચ આપણી પાસે બહુ બધી વ્યવસ્થા હોય, બહુ પુણ્ય આપણું જાગતું હોય કે હું તો માંગું ને, પાણી માંગું ને મારા ઘરે તો દૂધ હાજર થાય છે. તમારા પુણ્ય છે ભાઈ. પાણી માંગું ને દૂધ હાજર થાય, અને દૂધ માંગું તો રબડી હાજર થાય. બહુ સારી વાત છે, પણ એ કેટલી વાર હાજર રહે રબડીનો સ્વાદ? જમવા બેઠા, બહારથી આવ્યા, ગરમા ગરમ પૂરી અને ઠંડુ ઠંડુ કેરીનું જ્યુસ, રસપૂરીનું ભોજન હતું, થાકીને આવ્યા હતા બારમાં, એમાં કકડીને ભૂખ લાગી હતી, જમવા બેઠા, ગરમા ગરમ પૂરી આવીને ઠંડુ ઠંડુ જ્યુસ આવ્યું, કેવો આનંદ આવે ખાવામાં. 1 કોળિયો, 2 કોળિયા, 3 કોળિયા, 5 કોળિયા, 10 કોળિયા, તો કે હજુ પૂરી પીરશું? તો કે હા, પણ જે પહેલાં જે અંદરમાં જે ઉમંગ હતો ને, ઉલ્લાસ હતો ને, એ ઉલ્લાસ થોડો વિરામ પામી ગયો. અને હવે જો વધુ આગ્રહ કરે તો કે હજુ પીરશું? તો કે લ્યો ને, તમારી પ્રિય ચીજ છે, થોડુંક તો લ્યો ને રસ. હજુ જો એક જ કટોરી પીધી છે, હજુ 1 કટોરી લ્યો. તો કે હા આપી દેવાલી, તો બહુ આગ્રહ કરે છે. તો બીજી કટોરી પીવાઈ ગઈ, ત્રીજી કટોરીનો આગ્રહ કરે તો શું થાય? શું મને બીમાર કરવી છે? બીમાર કરવો છે? મને નથી જોઈતું, હવે મૂકી દે, તારો રસ મૂકી દે તારી જગ્યાએ. પહેલાં કોળિયા વખતે, પહેલી વખત બેઠા ત્યારે જે ભોજન તમને રસપ્રદ લાગતું હતું, આનંદપ્રદ લાગતું હતું, હવે એમ જેમ જેમ ભોજન થતું ગયું તેમ તેમ એ આનંદ ઘટતું ગયું. એટલે જ્ઞાની કહે છે ઇન્દ્રિય સુખ એક તો પરાધીન છે, કોકની ગરજ કરવી પડે છે, અને બીજા નંબરમાં મળી ગયા પછી પણ એ ક્ષણિક છે. પહેલા કોળીએ જે આનંદ હતો એ છેલ્લા કોળીએ જો પેટ બહુ ભરાઈ જાય તો એમ થાય કે જલ્દી ઉઠીને જલ્દી હું બેડ ઉપર પડું, હવે તો મને ઉલટી થઈ જશે, હવે મને નીકળી જશે, ગભરામણ થાય છે. જો એ જ ભોજન 10 મિનિટની અંદરમાં સુખને અસ્ત કરી નાખ્યું. એટલે જ્ઞાની કહે છે ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, ઘડીકમાં આનંદ આપે અને ઘડીકને આનંદમાં આકુલતામાં ફેરવી દે. જ્યારે અતિન્દ્રિય સુખ કેવું છે? તો કે સ્વાધીન. રાતના 2 વાગે પણ ઉઠીને બેસી જાઓ, પગ ઉપર પગ ને હાથ ઉપર હાથ લગાવીને, કોઈ રોકનાર નથી. સ્વાધીન. અતિન્દ્રિય સુખ એટલે આત્માનું સુખ, જ્યાં ઇન્દ્રિયની ગરજ નથી, ન કાન, ન આંખ, ન નાક, ન જીભ, કોઈની જરૂરત નથી, એવન મનની પણ આવશ્યકતા નથી, ડાયરેક્ટ જ્ઞાનથી કામ થાય છે. તો એવા અતિન્દ્રિય સુખ માટે 3 વિશેષણ આપ્યા. તો કે અતિન્દ્રિય સુખ સ્વાધીન છે, કોઈની ગરજ નહીં, કોઈ હોય તોય ભલે, ન હોય તોય ભલે, ઉલટાનું એકાંતમાં આનંદ મળે છે. અતિન્દ્રિય સુખ સ્વાધીન છે, અને બીજા નંબરે શાશ્વત છે. એકવાર આવ્યા પછી કદી જવાનું નામ જ નથી લેતું. એટલે પરમ કૃપાળુ દેવ કહે છે ને, અમારી પાસે તો સંચોડી શ્રી અમૃતની નાળિયેરી છે, બસ એને માન્યા કરીએ છીએ, એને માણ્યા કરીએ છીએ. આત્માનું સુખ ભીતરથી આવે છે, અને એ સુખ એકવાર પ્રગટ્યા પછી અસ્ત થવાનું નામ નથી લેતું. માટે અતિન્દ્રિય સુખ શાશ્વત છે. અને ત્રીજા નંબરમાં ઇન્દ્રિય સુખ આકુલતાદાયક છે, જ્યારે અતિન્દ્રિય સુખ સ્વાસ્થ્યપ્રદ છે, અનાકુલતાદાયક છે. માત્ર આત્માની વાત સાંભળીએ ને, કે વાંચીએ યા સત્સંગમાં સાંભળીએ
તો પણ આપણને અંદરથી આનંદ આવે છે. એમ લાગે કે હજુ સાંભળ્યા કરીએ, ગુરુદેવ હજુ બોલ્યા જ કરે એવું લાગે છે ને. રોજ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે કેમ કલાક પૂરો થઈ ગયો, હજુ બી થોડુંક બોલે, આપણને આનંદ આવે. તો આત્માની વાત સાંભળતા પણ આપણને શાંતિ મહેસૂસ થાય છે, આનંદ મળે છે. તો જો આત્માની વાત સાંભળવામાં આટલી શાંતિ, આટલો આનંદ, તો પછી એ વસ્તુ જ્યારે પ્રાપ્ત થશે તે એમાં કેટલી આકુલતા રહિત અનાકુલતા હશે, કેવો અનાકુલતાનો ભાવ હશે. તો એવા અનાકુલતાને દેનારા અતિન્દ્રિય સુખની ચાહના, એટલે ઉપાધ્યાય સાહેબ 2 વાત રાખી આપણા પાસે કે તને સંસારના પરિભ્રમણથી તું થાક્યો છે જો અને તોની વાત છે. અને એ નહીં તો તને આત્માના સાચા સુખની ખેવના જાગી છે. જો 2માંથી એક ચીજ થઈ હોય તો તું હે સુધી, હે બુદ્ધિશાળી, હે વિચારવાન, હે વિવેકી, તું મારા આ શાંત સુદારસ ગ્રંથને ખૂબ ચાવથી સાંભળજે, વિચારજે, વાંચજે અને જીવનમાં ઉતારજે, કે જેથી તને આકુલતા હંમેશ માટે ટળી જાય અને અનાકુલતા તારા ભીતરમાં પ્રગટે. એવી મંગલ ભાવના સાથે આજના શ્લોકનું આ વિવેચન પૂર્ણ થાય છે. આગળ જોશું સમય ઉપર. અત્યારે આટલું. સુખદામ.